મોર્નિંગ મિત્રો, જય માતાજી બધા. તમે બધા મજામાં જશો, મેં પણ મજામાં જ છીએ. જય દ્વારકાધીશ, જય માતાજી, બાપા સીતારામ. તો અત્યારે આપણે સવારમાં બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો આપણે આવી ગયા છીએ અત્યારમાં દોડવા માટે દરિયામાં. તો જો અત્યારે બધા મંદિરે બેઠા છીએ. એનો નજારો કંઈક આવો છે. જો સૂરજ દાદા નીકળે છે. ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, એટલે તો આપણે થોડું દોડવાની શરૂઆત કરીએ તો સારું પડે ઠંડીમાં. તો અત્યારમાં નીકળી જાય છે દરિયામાં દોડવા માટે. ને આવ્યા છીએ દોડવા 32 છે, કારણ કે થોડુંક દોડીએ તો સારું પડે અત્યારમાં. તો 32 દોડતા આવ્યા છીએ. આવેલા તો આપણે અત્યારમાં દરિયામાં થોડીક કસરત કરવા માટે, કારણ કે સવારમાં વહેલા ઊભું થવાનું હોય, કામે જવાનું હોય, તો કાંઈ ત્યારે ટાઈમ મળે નહીં વિડીયો ઉતારવાનો. તો આપણે દરિયા આવીને સ્ટાર્ટિંગ વિડીયો કરી દીધો હતો. ને અત્યારમાં દરિયામાં આવી જાય તો સુરત દાદા નીકળ્યા જ છે. હવે પાછું જઈ ઘરે જઈને પાછું ખાઈને સીધા કામે આવી જવાનું છે. તો અત્યારે ફેમિલી છે ને 7 વાગ્યા ઊભા થાય તો ન હાલે, કારણ કે આ 5 વાગે ઊભું થવું પડે. 5 વાગ્યા ઊભા થઈને નાહીને એવું કરી ત્યાં ટાઈમ થઈ જાય ને. અત્યારે જવાનું હોય કામે, એટલે જવું પડશે વહેલા હેર. તો હાલો આપણે સીધા સિનેમિક સોંગ જોઈએ પછી જઈએ. બતેશ્વરથી દોડતા એટલે પહોંચી ગયા છે અડધે. જો પણ દોડતા આવતા હતા પણ લગીને જવાનું છે. તો ચાલો દોડવા મળીએ. ફેમિલી મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે, નીકળ્યા છે કારખાને. જો હર્ષિતાબેન આવે છે. ફેમિલી કારખાને ઘરે વી આવ્યા છે. જો અત્યારમાં આટો મારવા અને વાલો ખાઈ લઈ. ફેમિલી મસ્ત મજાનું જમી લીધું છે, અને હવે આલો પાછો કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હાલો નીકળીએ. તો આપણે મેથીની સોંપવી થોડું ઉગી ગયું છે, એટલે ઉગી ગયું છે. હા, મેથીની ખબર કાઢવા આવી. ઉગી હો આપણે મેથી ને કોથમરી ને ઉગી તો ગયું છે. હા, ડુંગળી ઉગી ગઈ. તો ડુંગળી થઈ ગઈ છે. ડુંગળી થઈ ગઈ છે, મેથી થઈ ગઈ છે. ખવારી થઈ તો કેમ લાગે? ધાણી થઈ ગઈ છે. હાલો કારખાના ટાઈમ થઈ ગયો ભાજી. હાલો વિડીયો ઉતારવાનો ટાઈમ મળતો ને કા? હા, જમરૂક લાડાવલો આઈકો ન હોય મારથી ન હોય તું આંબી લે. દાળ નથી કે નહીં? મનો તો દાળ નથી કે દુબરે હાલે આંબી લે. એટલી ઓછી નથી એક ભાઈ તો લઈ પાકી ગયેલા જ છે. થોડો ને જાવ તો પાકી નાલા જવાનો ટાઈમ થઈ ગયો છે ને. આને હવે જમરૂક ગોતે છે અત્યારે. એક જમરૂકડી કેટલી છે, 2 જમરૂકડી જાય છે. જોઈ ના આપણા કાસા હતા તે હવે અહીંથી ગોતે છે. ના એક ક્યાં છે જમરૂક? જમરૂક તો લાટ છે, પણ હવે કાસા લાગે બધે નીકળ્યા છે. એમાં ચા હે પાકા લઈ ગઈ. હાલો ટાઈમ થઈ ગયો ભાજી. હવે કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે. તો હાલો નીકળીએ, કારણ કે અત્યારે વિડીયો ઉતારવાનો ટાઈમ ઓછો રહે છે, કારણ કે બપોરે ખાવા આવી અડધી કલાકનો ટાઈમ હોય ને. હવે ખાઈને ભાજી છે તો હવે જમરૂક ગોતવા લાગી ગઈ, નીકળતી નહીં. તો ટાઈમ થઈ ગયો માથે હડે. જો જમરૂકડી માથે ચડી અત્યારે. એટલે બધા શું કરવા પણ ખાવાની લે. તારી બેનપણી હારું લઈ લે.
નાથી ખાપ કરીને તો હાથ પગ ભાંગશે કાંઈ. પકડી રાખો આગળ બોમ્બ. ત્યાં જાય કે જવું છે કઈ જે નીકળી હવે કારખાને બેજી છે હવે કામે અમી. હાલો તો ભાજી નીકળી કારખાને. ફાઇનલી મિત્રો જો કારખાનેથી વીએવા છીએ આપણે કપા ધોવા જવાનો હતો વીણવાનો છે તે અત્યારે કપા ધોવા હું આવ્યા છીએ. કપા ધોવા આવ્યા છીએ હું રાહુલભાઈ બે જો રાહુલભાઈ છે આપણે કપા છે આ આવો કપા છે વીણી તો છે જોરદાર નહીં આખો ધોરકા જેલો જ કપા છે. ફેમિલી તો કારખાને ઘરે વી આવ્યા છીએ ને અત્યારે બધું અરછી તો લેસિંગ કરવા લાગી જાય તો લેસિંગ કરે છે અત્યારે ખાવાનું કમ્પ્લીટ થઈ ગયું છે બધું રાખી દીધું છે ચાલો ખાઈ લઈએ. જો ખાવા બે ગયા છે અત્યારે ને જો અમારે ટકુભાઈ ને હર્ષિતાબેન ખાવામાં છે દૂધીનું શાક દહીંનું ઘોળવું ટકુભાઈ જો બે જાય ફોન જોવો પડે કાં રે ખાતા ખાતા ફોન જોવે તો જ એને મજા આવે ખાવાની મજા ન આવે. હાલો તો ખાઈ લઈ પછી મળી. હું લગાડું ઘી લગાડું સૌ રોટલા અને લાગતું પણ ઘી લગાડે છે લગાડ્યું ખાતા પેલા ધરાઈ ગયું બીજી વારમાં એટલે એકવાર ખાઈ લીધું. ફેમિલી મસ્ત મજાનું ખાઈ લીધું છે ને હવે જવાનું છે તાત્કાલિક દવાખાને કારણ કે દવાખાને મારા મામાની છોકરીને દાખલ કરેલી છે એટલે દવાખાને જાય છે બે જો હવે નીકળી ગયા છે અડધે પોગી ગયા છે ને હાલો નીકળી દવાખાને. ચાલો બે હાલો રેડી છે હાલી ને ચાલો નીકળો ભાઈ હા કાંઈ ગયું બીજું હાલો બીજા જવાનું તો હવે દબાવવાનું લે દબાઈ તો ખરું તો દબાવવાનું કીધું તું મેં જી નો આવે હા હા આવી ગયા તને પેલા બોલી તો ગયો રેડી આવ્યો કે માથે વી ગયો આવ્યો તો ફેમિલી દવાખાને ખબર કાઢીને આવ્યા છીએ ઘરે અને વાગી ગયા છે 10:30. તો હવે આ બ્લોગને એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરો અને શેર કરો અને કોમેન્ટ કરો. તો મળીએ હવે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.